ઢવાણા ટ્રેક્ટર દુર્ઘટનાને લઈ સાંસદ ધારાસભ્ય અંતિમ યાત્રામાં જોડાયા. પીડિત પરિવારજનોની મુલાકાત કરી સાંત્વના પાઠવી. હળવદ ધાંગધ્રા વિધાનસભાના કુદરતી આફતમાં મૃત્યુ પામેલા 12ના પરિવારજનોને 4 લાખની સહાયની જાહેરાત. હળવદ તાલુકાના ઢવાણા ગામે બનેલ દુર્ઘટનામાં મૃતકોના પરિવારને તેમજ બુટવાડા, ધણા, કોટ અન્ય કુલ 12 લોકોને સીએમ રાહત ફંડમાંથી રૂપિયા 4 લાખની સહાય મળશે. હળવદ તાલુકાના ઢવાણા ગામે તારીખ 25 રાત્રે ટ્રેક્ટર દુર્ઘટનામાં 17 લોકો તણાયા હતા, જેમાંથી 9 લોકોનો બચાવ થયો અને 7 મોત નીપજ્યા હતા. ત્યારે હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, સુરેન્દ્રનગર જિલ્લા સાંસદ ચંદુભાઈ સિયોરા સહિતના આગેવાનોએ ઢવાણા ગામે અંતિમ યાત્રામાં જોડાયા હતા. પીડિત પરિવારજનોની મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી. સૌરાષ્ટ્રમાં છેલ્લા 4 દિવસથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હળવદ તાલુકાના ઢવાણા ગામે એક ટ્રેક્ટર કોઈ ઉપરથી પસાર થતું હતું. એમાં 17 લોકો સવાર હતા. એમાંથી 9 લોકોનો ગામ લોકો અને એનડીઆરએફની ટીમે બચાવ કર્યો છે. 8 લોકો મિસિંગ થઈ ગયા હતા, એમાંથી 7ની ડેડ બોડી મળી છે. ત્યારે આજે અમે બધા અમારા ધારાસભ્ય પ્રકાશભાઈ, પાટડી વિસ્તારના ધારાસભ્ય પી.કે. પરમાર સાહેબ, જિલ્લા સંગઠનની અમારી ટીમ અને તાલુકા સંગઠનના તમામ આગેવાનો આ મૃતકોના સગાવાલાને મળી અને એમના સ્મશાન યાત્રામાં પણ અમે આજે ભાગ લીધો હતો. અને એમને જેટલી દુઃખની ઘડી આવી પડી છે, એ દુઃખની ઘડીમાં ભગવાન એમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી આ તકે પ્રાર્થના પણ કરું છું. સાથે સાથે હજી પણ વરસાદની જાહેરાત છે, ત્યારે લોકોને અપીલ પણ કરું છું કે બિનજરૂરી ઘરથી બહાર ન નીકળવું. ક્યાંય પૂરની પરિસ્થિતિ હોય તો આપણે કોઈ કામ વગર ક્યાંય ઘર બહાર ન જઈએ અને આપણા પરિવારનું ધ્યાન રાખીએ. સરકારની વખતો વખતની સૂચનાઓ છે, સૂચનાઓનું પાલન કરીએ અને બીજા કોઈ અઘટિત બનાવ ન બને એનું આપણે ધ્યાન રાખીએ. અને આ દુઃખની ઘડીમાં ભગવાન ઢવાણાવાસી અને જેથી 12 લોકોના ધાંગધ્રા વિસ્તારમાંથી જે આ રીતે તણાઈ જવાથી અપમૃત્યુ થયા છે, એની સાથે અમારી સંવેદનાઓ સાથે છે અને ભગવાન એમને આવી પડેલા દુઃખમાં સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના છે. હળવદ તાલુકાના ઢવાણા ગામે મૃત્યુ પામેલા 7 લોકોને એક હજુ લાપતા છે. એક ધણાત, એક બુટવાડા, એક કોટ અને એક કુલ 12 લોકોને 4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી. સુરેન્દ્રનગર સાંસદ ચંદુભાઈ સિયોરા, હળવદ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, પાટડીના ધારાસભ્ય પી.કે. પરમાર તથા હળવદ તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના મેમ્બર વલ્લભભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બહુ મોટી દુર્ઘટના ઘટી ગઈ. ઢવાણા ગામે ટ્રેક્ટર પલટી ખાતા 17 વ્યક્તિઓ તણાયા હતા. 9 લોકોનો ગ્રામજનો અને તંત્ર દ્વારા રેસ્ક્યુ કરીને બચાવવામાં આવ્યા હતા. 8 વ્યક્તિઓ ત્યાં મિસિંગ હતા, એમાં 7ની ડેડ બોડી મળી ગઈ છે. એક બાળકી હજી પણ લાપતા છે. એવું બુટવડા ગામે એક 50 વર્ષના આધેડનું પણ મૃત્યુ થયું હતું. એક મહિલા ઘણાદ પાસે, એક કોંઢમાં અને એક વસાડવા, એવી રીતે આ વિધાનસભામાં કુલ 12 વ્યક્તિઓએ જાન ગુમાવી. ભગવાન એમના આત્માને શાંતિ આપે. આ બહુ દુઃખદ ઘટના છે. સંવેદનશીલ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી દરેક મૃતકને 4 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ આખા વિસ્તાર ઉપર આવી પડેલું દુઃખ છે. કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો એ કોઈ જ્ઞાતિનો નથી હોતો, એ પરમાત્મા પાસે ગયો હોય છે, બનવા કાળે બનતું હોય છે. આ કોઈનો ઈરાદોનો એક્સિડન્ટ હોય છે. એટલે આપણે બધા સાથે મળી અને આ જે મૃતકના પરિવારને સરકારની સહાય તો મળે, પણ આપણે બધા પણ જેટલું ઉપયોગમાં આવે એટલું ઉપયોગમાં આવી અને કોઈ પણ મૃત્યુ હોય એમાં દરેકની સંવેદના હોય. એટલે મૃત્યુ એ કોઈ રાજનીતિનો વિષય ન હોય. એક મૃત્યુમાં બધાએ સંવેદના દાખવી અને બધા જેની જે લાગણી, જેટલી સંવેદના. મને પોતાને પણ ભગવાને મારી જ વિધાનસભામાં એટલું કર્યું, મને અંતરથી દુઃખ છે. ભગવાન સૌને શક્તિ આપે દુઃખ સહન કરે. દુઃખની ઘડીમાં અને લોકોને શું ખાસ અપીલ કરશું ભારે વરસાદને લઈને? હજી પણ 30 તારીખ સુધી ભારે વરસાદની આગાહી છે. આખા ગુજરાતમાં રેડ એલર્ટ છે. તંત્ર, એસડીઆરએફ હોય, એનડીઆરએફ હોય, બધા સહયોગ કરે છે. પણ આપણે બધા
નદી નાળા ઓંકળા હોય તો સાવચેતી રાખી. ક્યાંય આપણું જીવન અમૂલ્ય છે, સમય કરતાં જીવનની મૂલ્ય વધુ હોય છે. તો બને ત્યાં સુધી ઘરથી બહાર ન નીકળી, આકસ્મિક જવું પડે તો ક્યાંય ઓકળું કાગતે હોય દુઃસાહસ ન કરી. કારણ કે તમારું જીવન રહ્યું એ તમારા માટે, પરિવાર માટે બહુ કિંમતી હોય છે. એટલે મારી સૌ મારા નાગરિકોને અપીલ છે કે રાજ્ય સરકારે રેડ એલર્ટ જાહેર કર્યું છે અને 30 તારીખ સુધી આપણે સૌ જાળવી. અહેવાલ મયુર રાવલ, સવર્ણ ભારત ન્યૂઝ, હળવદ.